લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ એસએમસીની કાર્યવાહી બાદ ગાંધીનગર ફૂડ વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલો. અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં વિવિધ ખાદ્ય પડીકાના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કેટલાક પડીકા ગુણવત્તાના ધોરણમાં નિષ્ફળ જાહેર થતાં તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં આ જ પ્રકારના પડીકાનું કલોલ શહેરમાં ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક વેપાર વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કલોલની અનેક હોલસેલ દુકાનોમાંથી મોટા પ્રમાણમાં આવા ફૂડ પેકેટ ગામડાઓ તરફ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગામડાઓમાં આવેલી શાળાઓ, બાળમંદિરો અને આસપાસની લારી ગલ્લા તથા નાની દુકાનોમાં આ પડીકા સરળતાથી ઉપલબ્ધ હોવાથી બાળકો રોજિંદા તેનું સેવન કરી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો ખાદ્ય પદાર્થોમાં બિન અનુમોદિત અથવા વધુ પ્રમાણમાં કૃત્રિમ ડાય કલર, નીચી ગુણવત્તાનો કાચો માલ અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોય તો તે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. લાંબા ગાળે આવા ખાદ્ય પદાર્થોથી એલર્જી, પેટના રોગો તેમજ અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે સામાન્ય નફાની લાલચે કેટલાક વેપારીઓ આવા સસ્તા અને શંકાસ્પદ ગુણવત્તાવાળા પડીકાનું વેચાણ કરી રહ્યા છે. અમદાવાદમાં કાર્યવાહી થયા બાદ પણ ગાંધીનગર જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કલોલમાં કોઈપણ પ્રકારની તપાસ કે દરોડાની કાર્યવાહી ન થતાં લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકો અને વાલીઓએ માંગ કરી છે કે ગાંધીનગર ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક કલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વેચાતા આવા ફૂડ પડીકાના નમૂના લઈ લેબોરેટરી તપાસ કરાવે, નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે અને બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ એસએમસીની કાર્યવાહી બાદ ગાંધીનગર ફૂડ વિભાગ જાગશે કે પછી બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આવા ગંભીર મુદ્દા પર પણ મૌન જ રહેશે. રિપોર્ટર સંજય નાયક.